Point number 3. Assume 20% of total sales are cash sales. Total sales. %20 cash sales. %80 credit. ઓકે, આપણો છે તે કેશ સેલ્સ આપણો પીરિયડ કયો છે કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર. જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર 3 મહિના છે. 3 મહિનાનું કેશ સેલ્સ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર. જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ 3 મહિનાનું કેશ સેલ્સ. ઓકે, હવે collection from debtors. 60% of credit sales are realized in month after sales, 30% in second month, 10% in third month. 3 ભાગ પાડવાના છે. $60%, 30%, 10%.
1,60,000. 1,60,000 into 10%. 1,60,000 into 60%. 1,60,000 into 30%. Same way, 2,40,000 into 60%. Okay. 60% of credit sales are realized in the month after sales. In the month after sales means sales પછીના મહિનામાં એટલે કે એપ્રિલ છે તો મે માં આવશે 30% in second month and 10% in third month after sales. એટલે એપ્રિલ છે તો આ મે માં આવશે, જૂન માં, જુલાઈ માં. મે છે તો મે નું જૂન, જુલાઈ, ઓગસ્ટ. ઓકે, આપણો જે પીરિયડ છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર નો આપણે જોવાનું છે. તો જુલાઈમાં ત્રણ આવશે. જેમાં જેમાં જુલાઈ છે તે એનો ટોટલ કરો. 1,92,000, 72,000, 16,000, 2,80,000. દરેક જણા ટોટલ કરજો. જુલાઈ ના શું ગણાય? કલેક્શન ફ્રોમ ડેટર્સ. કલેક્શન ફ્રોમ ડેટર્સ. પછી ઓગસ્ટ. ઓગસ્ટમાં 1, 2, 3. 2,40,000, 96,000, 24,000, 360.
480. ઓકે, આ રીતના આવશે. દરેક જણા ચેક કરી લેજો. સર આવે છે. આ જે એમાઉન્ટ આવી તો તે આપણે ઉપર ટેબલમાં લખવાનું છે. ઓપનિંગ બેલેન્સ 10,000 એ ફર્સ્ટ પોઈન્ટમાં આપેલું છે. કેશ ઓન બેંક બેલેન્સ 10,000. ઓકે, કેશ સેલ્સ જે આપણે શોધ્યું છે તે 1 લાખ. $1,40,000. 1,60,000. Collection from debtors 488. Purchases of materials are required at 30% on sales price. ये सेल्स है तेना 30% purchase of materials है. Point number 6, individual sales of each month necessary purchases of materials made in preceding month. Purchase of material are made for cash. પહેલું તો એ છે કે પરચેસ છે તે કેશમાં છે, ક્રેડિટમાં નથી. બીજું કે જે સેલ્સ હોય તેના માટેનો પરચેસ એ લોકો 1 મહિનો આગળ કરી નાખે છે, એડવાન્સમાં કરે છે. એનો મતલબ એવો થયો કે જુલાઈનું છે તે પરચેસ એ લોકો ક્યારે કરે છે? જૂનમાં. ઓગસ્ટનું પરચેસ કરે છે જુલાઈમાં. સપ્ટેમ્બરનું પરચેસ કરે છે ઓગસ્ટમાં. 1 મહિનો એડવાન્સમાં એ લોકો કરે છે. અને આ જે પરચેસ છે તે કેટલું છે? તો કે 30% ઓફ સેલ્સના 30%. ઓકે, એટલે એ રીતે આપણે જોવાનું છે. પછી બીજું કોઈ એમાં પહેલું છે કે એક વખત વાંચી દે. સેલ્સ એપ્રિલ, પછી આપણે તો એક મહિના આગળનું જોઈએ છે ને, તો જુલાઈથી લઈએ, જુલાઈ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જુલાઈનો સેલ્સ છે 5 લાખ.
સેલ્સ ઇન્ટુ 30%, 30%. 30% શું છે? પરચેસ ઓફ રો મટીરિયલ. Purchase of materials 1,50,000, 2,10,000, 240, and 270. 30% of sales. Necessary purchase of material are made in preceding month. એક મહિનો એડવાન્સમાં. એનો મતલબ એવો છે કે જે આ જુલાઈની રિક્વાયરમેન્ટ છે તો તે લોકો એક મહિનો આગળ એટલે કે જૂનમાં આ લોકો પરચેસ કરે છે. કે આનું પરચેસ ક્યારે થયું? જૂનમાં. ઓગસ્ટ છે તો તે જુલાઈમાં. આ ઓગસ્ટ, સપ્ટેમ્બર. ઓકે, આપણા કામનું કયું છે? જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. એટલે આ આપણો ગણાશે કેશ પરચેસ. કેશ પરચેસ છે તો તે 2,10,000, 2,40,000, 2,70,000. 1 month before, એક મહિનો આગળ એ લોકો પરચેસ કરે છે. અને પાછું લખેલું છે કે કેશમાં જ છે પરચેસ, ક્રેડિટમાં નથી. એટલે કે કલેક્શન ફ્રોમ ડેટર્સ, પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. પેમેન્ટ ટુ ક્રેડિટર્સ નથી, આ કેશ પરચેસ. ઓકે, હવે આપણે આની એન્ટ્રી ઉપર આપી દઈએ. Purchase of materials are made for cash. Okay, next point.
Time lag in payment of manufacturing expense 1/4 month. अच्छा એમાં ડેપ્રિસિએશન ઇન્ક્લુડ છે ગઈકાલના ક્વેશ્ચનમાં તો આજે કોઈ ડેપ્રિસિએશનની વાત નથી કરેલી. ઓકે બસ તો આપણે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ્સ one fourth month હવે જ્યારે આ બધું લખેલું હોય તો આપણે છે તે આપણો પીરિયડ જે છે તે એક મહિના આગળથી આપેલો એટલે જુલાઈથી સ્ટાર્ટ થાય છે આપણો પીરિયડ તો જૂનથી આપણે આ ગણતરી ચાલુ કરવાની તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર एक्चुअली આપણું જુલાઈથી છે તો આપણે જૂનથી એનું શરૂઆત કરવાની એક મહિના આગળથી આપણે એની કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવાનું જૂન 70,000 जुलाई 60,000 अगस्त 80,000 सितंबर 90,000 ओके 70 60 80 90 अच्छा આમાં શું લખ્યું છે 1/4 જે કહેલું હોય ને 1/4 3/4 વોટએવર તો તે આપણે રાઈટ હેન્ડ સાઈડ પર લખવાનું જમણી બાજુ આ ખાસ ધ્યાન રાખજો જે તમને ક્વેશ્ચનમાં આપેલું હોય એ તમારે જમણી બાજુ લખવાનું જમણી બાજુ પર આપણે લખીએ એટલે 1/4 આપણે લખો अच्छा टोटल કેટલો હોય 1 1 - 1/4 is equal to 3/4 એનો એલસીએમ લેવો લસા લઈ લો તો લસા લેતા 3/4 આવે તો તે 3/4 આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ પર લખવાનું એક જ નિયમ યાદ રાખવાનો જે ક્વેશ્ચનમાં આપેલો છે તે તમારે રાઈટ હેન્ડ સાઈડ પર લખવાનું બરાબર બસ હવે 1/4 ને 3/4 આપણે કરવાનું છે એટલે 70,000 એના ભાગ્યા 4 એટલે 17,500 and 3/4 52,500 1/4 50,000 3/4 60,000 ઓકે ચાલો હવે ગઈકાલે આપણે ડિસ્કસ કરેલું કે આનું જે છે આના 3/4 ભાગ એટલે કે 3/4 એટલું છે તે જૂનમાં જ મળશે ને બાકીનું 1/4 છે તે જુલાઈમાં મળશે એટલે કે આ જુલાઈમાં મળે આ જૂનમાં મળે ગઈકાલે પેલું મેં એક્સપ્લેન કરેલું ને કે અડધું 15 દિવસનું બીજા 15 દિવસમાં મળે તેવી રીતે અહીંયા 1/4 એટલે કે 7 દિવસ 7 દિવસ 7 દિવસ 7 દિવસ એક અઠવાડિયા લેટ પેમેન્ટ થાય એક અઠવાડિયા લેટ પેમેન્ટ થાય
તો પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, તો તે બધું જૂનમાં જ આવશે. પણ પછી જે ચોથું અઠવાડિયું છે, તો તે ચોથું અઠવાડિયું છે, તો તેનું છે તે પેમેન્ટ જુલાઈમાં મળે. એવી રીતે ગઈકાલે એક્સપ્લેન મેં કરેલું તેવી રીતે એક અઠવાડિયું લેટ પેમેન્ટ થશે. જુલાઈનું જુલાઈમાં આવશે ને આયરો પોર્શન ઓગસ્ટમાં જાય. એ રીતે ઓગસ્ટ, ત્યાં સપ્ટેમ્બર, ઓક્ટોબર. ઓકે, આપણા કામનું શું તો કે જુલાઈ વાળો, આ ઓગસ્ટ, આ સપ્ટેમ્બર, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. આ એમાઉન્ટ આપણે ઉપર ટેબલમાં લખવાનું. કોઈનું બાકી છે? બાકી હોય તો બોલજો. એ તો પાછો આવી જશે. Time lag in payment of other overhead expense 1/2 month. Other overhead expense. મેં તમને કહ્યું તેમ જે તમને ક્વેશ્ચનમાં આપેલું છે તો તે આપણે રાઈટ હેન્ડ સાઈડ પર લખવાનું, જમણી બાજુ. ક્વેશ્ચનમાં જે આપેલું તે જમણી બાજુ લખવાનું. જો કે અહીંયા તો 1/2 છે, ટોટલ 1 -1 1/2 એનો એલસીએમ લેવું તો ફાઇનલ આન્સર આવશે 1/2. જે ક્વેશ્ચનમાં આપેલું તે તમારે રાઈટ હેન્ડ સાઈડ પર લખવાનું.
June, July, August. આપણા માટે કામનું જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. $75, $85, $80, $95. $75,000, $80,000, $95,000. Point number 8. A new machine is to be bought for 4 lakh in July. The payment on which are made in 4 equal monthly installments from the delivery date. Like a July की. જો એ લોકોએ પરચેસ ક્યારે કર્યું છે, જુલાઈમાં પરચેસ કરેલું છે ને એના 4 મંથલી ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ એટલે કે 4 lakh upon 4 lakh upon 4 એટલે કે 1 lakh પર મંથ, એક મહિનાના 1 લાખ રૂપિયા ચૂકવવાના છે. Payment on which are made in 4 equal monthly installments from the delivery date. એટલે જે તારીખે લીધો એટલે કે જુલાઈમાં લીધો ત્યારથી તમારે 1 મહિનો ગણવાનો. જુલાઈ પછી 1 મહિનો એટલે કે ઓગસ્ટમાં આવશે અને સપ્ટેમ્બર આવશે. એટલે એકચ્યુઅલી પેમેન્ટ ક્યારે ક્યારે કરશે તો કે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 4 મહિનામાં એ પેમેન્ટ કરશે. એક વસ્તુ છે કે માણસ કોઈ બી લોન લે તો લોન લે એટલે તરત કઈ પહેલો હપ્તો તરત થોડા પણ મહિનો પછી આપે ને પહેલો હપ્તો, કેવી રીતે છે આ એક જાતની એની લોન છે. તો સર પણ 2008 માં પરચેસ કર્યું હતું ને, એમ તો અત્યારે સુધી પતી નહીં ગયું હોય. નહીં, તે તો એ લોકોની ડેટમાં ભૂલ છે. 2012 જ છે. ફોલ મશીનરી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એકચ્યુઅલી કેવું હોય કે આ લોકો બુક્સ એમાં બધું છે તે ચેન્જ કરતા હોય, તે ચેન્જ કરવામાં ઉપરની તારીખ બદલી અંદરની તારીખ લખવાની બદલવાની રહી ગઈ છે. $1 lakh per month.
14 जुलाई जुलाईમાં છે payment in August, September, October, November. એટલે જુલાઈમાં 25 કર્યું એટલે પહેલો ઇન્સ્ટોલમેન્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એ લોકોનો ઓગસ્ટમાં 4 equal monthly installment from the delivery date. August, September. 1 lakh 1 lakh. ઓક્ટોબર ને નવેમ્બર તો આપણામાં છે જ નહીં એટલે આપણા પીરિયડમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે છે. Dividend of 50,000 for the year 11-12 is to be paid in September 2012. સપ્ટેમ્બરમાં છે. સર આપણે મશીનરીમાં ડિલિવરી ડેટ ઓગસ્ટમાં કેમ લેવાની? એ એમ કહે છે કે આપણે મેં તમને શું કીધું કે એ લોકો છે તે તમે ધારો કે લોન લેવા છે બેંકમાંથી બેંક વાળો કહે કે તમારે દર મહિને 10,000 રૂપિયા ઇન્સ્ટોલમેન્ટના ભરવાના. આજે આપણી તારીખ થઈ 8મી એપ્રિલ તો તું મને કહે કે તું પહેલો ઇન્સ્ટોલમેન્ટ 10,000 રૂપિયા ક્યારે ભરે? એપ્રિલમાં ભરે કે મેમાં ભરે? પણ સર આમાં તે કહી દેતે કે 1 જુલાઈ 2008 થી પરચેસ કરેલું છે તો આખો મંથ જ કરાય ને પછી એ એમની એક મહિનો ક્યારે પૂરો થાય? ધારો કે 1 જુલાઈએ લીધું હોય તો એક મહિનો એક્ઝેક્ટ ક્યારે પૂરો થાય? 1 ઓગસ્ટે પૂરો થાય. હા 1 જુલાઈએ લીધું હોય તો 1 ઓગસ્ટે પૂરું થાય ને. એટલે એક મહિનો એટલે તમારે છે તે 1 જુલાઈ હોય તો 1 ઓગસ્ટ ગણી લેવાનું. હા સર ગોટ ઇટ. ઓકે હવે ટોટલ કરો. એકચ્યુઅલી આખા ચેપ્ટરમાં છે ને લેંગ્વેજ ઉપર જ ચાલે છે. લેંગ્વેજ એટલે કોઈ એક શબ્દ આમ ફેરવી કાઢો ને એટલે તમારા આખા આન્સર જ ચેન્જ થઈ જાય. પહેલામાં ટોટલ 3,90,000 ટોટલ પેમેન્ટ્સ આવું આવે છે 347,500. Yes, sir. Okay. Difference closing cash bank 42,500. એ 42,500 આપણે ઉપર લખવાના. પછી આનું ટોટલ
542 500 બધા ચેક કરજો. $495. Now say 47,500. ₹6,02,500 અને 93,000. ઓકે આવે છે ને બધાનું? યસ સર આવે હા છે. સર. ઓકે તમારો આન્સર આવી ગયો હોય તો જઈ શકો. કાલે આપણે બીજો ક્વેશ્ચન જોઈશું.